સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા અને યુપીના ધારાસભ્યની સુરત મુલાકાત દરમિયાન સમર્થકોએ કાયદાનો ભંગ કર્યો. યુપીના ધારાસભ્ય ચંદ્રભાન પાસવાન સુરતની મુલાકાતે આવ્યા હતા અને ઉધના મગદલ્લાથી સુરત એરપોર્ટ સુધીનો રોડ મોટી ગાડીઓના કાફલા સાથે બાનમાં લીધો હતો. એમએલએ ચંદ્રભાન પાસવાનના સ્વાગતમાં પરમિશન વગર લક્ઝરિયસ કારનો કાફલો નીકળ્યો. રેલીમાં પ્રતિબંધિત કાળા કાચવાળી 10 થી 15 લક્ઝરી કાર સામેલ થઈ હતી. લક્ઝરી કાર રસ્તા પર બેફામ રીતે દોડતી જોવા મળી. ટ્રાફિક નિયમોને નેવે મૂકી સામાન્ય વાહન ચાલકોમાં પણ ભય ફેલાવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સવાલ ઉઠી રહ્યા છે. ચંદ્રભાન પાસવાન યુપીના એમએલએ અને સુરતની મુલાકાતે આવ્યા હતા, પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર. ધ્રુવ, હવે ચંદ્રભાન પાસવાન આવ્યા તો ખરા ધ્રુવ, પણ ટ્રાફિક નિયમના ધજાગરા પણ ઉડ્યા. ધ્રુવ, બિલકુલ સુરતની મુલાકાતે યુપીના ખાસ કરીને વાત કરી કે અયોધ્યા ક્ષેત્રના ધારાસભ્ય ચંદ્રભાન પાસવાન સુરતની મુલાકાતે આવ્યા હતા અને આ દરમિયાન જાણે ઉધના મગદલ્લાથી ડુમ્બસ સુધીનો રોડ જે છે ત્યાં આખું બાનમાં લીધો હોય તે પ્રકારે રોડ શો કર્યો હોય તે પ્રકારે લક્ઝુરીઝ કાર સાથેના કાફલા મોટી સંખ્યામાં ત્યાં જવા માટે નીકળ્યો હતો. એટલું જ નહીં, ધારાસભ્ય આ રીતના કાફલા માટેની કોઈ પરમિશન પણ લેવામાં ન આવી હોવાની પણ ક્યાંક માહિતી મળી રહી છે. બીજી તરફ લક્ઝુરિયસ કાર સાથેના આ કાફલામાં અનેક કારો ટ્રાફિકના નિયમો વિરુદ્ધની જોવા મળી હતી અને આખો રોડ જે છે તે ભોજપુરી ગીતોથી વગાડીને જાણે સો સપાટા કરવામાં આવતા હોય, સિંહ સપાટા કરવામાં એ પ્રકારે આખો બાનમાં લીધો હતો. હાલ તો આ પ્રકારના વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને ખુદ આ પ્રકારના સિંહ બાજી સપાટાની કર્યાની તેઓએ રીલ બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. એટલે કે અત્યારે ભારે ચર્ચાનો વિષય આ પ્રકારની વિડીયોને લઈને જોવા મળ્યું છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.